ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં આજે આપણે પાઠ 18 પંગુમ લગ્યંતે ગિરિ. તો આ છે તો એક સંકલિત છે, બરાબર. તો આપણને એક સત્ય ઘટના છે, તો એના ઉપરથી આપણને આ પાઠ છે તો એ લેવામાં આવ્યો છે. તો આ પંગુમાં લગ્યંતે ગિરિ તો એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. આના અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે, અને એ વખત સામેથી આવતી ટ્રેન નીચેનો પગ કપાઈ જાય, અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ એમ કે હિંમત હાર્યા વગર પોતાના પગનું એન્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, પણ એક ક્ષણેથી એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. અને એક યુવતીની આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ સર કરે જ છે, પણ એ સિવાય કહે છે કે વિશ્વના બીજા શિખરો પણ કહે છે સર કરે છે. અને જાણે કે પંગુમ લગ્યંતે ગિરિમ સુભાષિતને કે છે એ સાર્થક કરે છે. તો હવે આપણે પાઠ છે તો એની સમજૂતી મેળવી લઈએ. તો હવે કહે છે કે આ ત્યારની વાત છે જ્યારે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે નથી દર્દીને બેહોશ કરવા એન્થેસિયાની સુવિધા. એન્થેસિયા એટલે કે બે વ્યક્તિ જ્યારે કોઈ પણ દર્દીનું ઓપરેશન કરવું હોય ને, ત્યારે એને બેહોશ કરવા માટે એન્થેસિયા એક દવા આવે છે કે જેના કારણે એમ કે દર્દીને એ આપવામાં આવે એટલે દર્દી બેહોશ થઈ જાય છે, અને જેના કારણે એમ કે એને એ ટાઈમે દર્દ ના થાય, તકલીફ ના થાય. અરુણિમાને આવે અર્ધવાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરોને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. એની અડગતા જોઈ અને ડૉક્ટર અને નર્સ કહે છે આભા બની ગયા. એમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એન્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ કે છે એના રૂવાડા ઊભા કરી દે છે, બરાબર. તો હવે કહે છે કે બરેલી ડિસ્ટ્રિક્ટ જે હોસ્પિટલમાં, એટલે કે બરેલી જિલ્લો છે, તો ત્યાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ. તો શા માટે? તો કે અરુણિમા નામની એક છોકરી હતી, એનું ઓપરેશન કરવાનું હતું. પણ ચિંતાજનક બાબત એ હતી કે અહીં લોહીની વ્યવસ્થા નથી અને નથી બેહોશ કરવા માટે એન્થેસિયાની સુવિધા. ત્યારે અરુણિમા નામની છોકરી હોય છે તો એ આ બધું સાંભળે છે અર્ધભાન અવસ્થામાં, બરાબર. અડધી જાગતી હોય છે ને અડધી ભાનમાં હોય છે ને અડધી અભાન અવસ્થામાં હોય છે. તો પોતે આવી અર્ધભાન અવસ્થામાં સાંભળતી હોય છે આ બધી ડૉક્ટર નર્સની ચર્ચા. ત્યારે પોતે હિંમતથી કહે છે કે તમે મારો પગ કાપી નાખો. છે કે હું રેલવે ટ્રેક ઉપર આખી રાત પડી ગઈ, તો મેં આ વેદના સહન કરી, તો આ તો મારા માટે શું, આ તો તમે મારા હારા માટે જ પગ કાપશો ને. તો કહે છે કે તો ડૉક્ટર નર્સ આવી રીતે એની હિંમત જોઈ અને એ પણ આશ્ચર્ય બની જાય છે. પછી તો એમ કે ડૉક્ટરોમાં માનવતા જાગી. પછી તો એમ કે એના જે ફાર્માસિસ્ટ જે દવાના જે બધા હોય છે, તો એ બધા સાથે મળી ફાર્માસિસ્ટે એમને રક્તદાન આપ્યું કે અમે ભલે લોહી નથી, અમે રક્તદાન કરશું એમ. પછી લોકોએ રક્તદાન કર્યું અને એન્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ત્યારે આવી પોતાને આને ભયંકર વેદના પરિસ્થિતિમાં એનો પગ અલગ કરાયો. આ પીડાનું સ્મરણ આજે પણ કહે છે કે એના રૂવાડા ઊભા કરી દે છે. હવે આ વાત ત્યારની છે જ્યારે એમ કે આ બન્યું ત્યારે. તો કે છે 2011ની 11 એપ્રિલે અરુણિમા CYSF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સમાં પોતે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી પોતે દિલ્હી જઈ રહ્યા. ત્યારે કેટલાક બદમાશો હોય છે તો એની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરે છે. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કહે છે કોઈએ એનો વિરોધ ન કર્યો, કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી. એ જજુમી, પણ કહે છે એકલી અને અસહાય હોવાથી બદમાશો એને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્ય એ જ વખતે સામેથી કહે છે બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કહે છે કચડતી ગઈ, અને અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત કહે છે મદદ માટે બૂમ પાડતી રહી. કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી કહે છે 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની બીજમાની માણવા કહે છે ઉંદરો આવ્યા. તો હવે આ ત્યારની ઘટના બની જ્યારે એમ કે 11 એપ્રિલ 2011માં પોતે એમ કે CIFમાં ઇન્ટરવ્યૂમાં જતી હતી, અને ત્યારે પોતે જ્યારે આ ટ્રેનમાં જતી હતી લખનૌથી દિલ્હી, ત્યારે આ ઘટના બની હતી. એમ કે બદમાશો હતા તો એની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે અને પોતે એમ કહે છે કે સામે લડે છે.
એટલે લડવા માટે પછી પોતે એમ કે ઘણો પોતે વિરોધ કરે છે, પણ કહે છે કે કોઈ એને સામે મદદ માટે કહે છે કે આવતું નથી, અને આવી રીતે પોતે લડે છે અને એને જે બદમાશ હોય છે એ ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે, અને પોતે લોહી લુહાણ હાલતમાં આખી રાત પડી રહે છે. અને ત્યારે એમ કે રાત્રિના અંધકારમાં પોતે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી, અને ત્યાં 49 ટ્રેન પસાર થઈ, પણ એના મદદે કહે છે કોઈ ફરક્યું નહીં. માત્ર એના પગ કપાયેલા પગની માંસની મીજવાની એટલે કે ઉજવણી કરવા કે છે ઉંદરો આવ્યા હતા. કહે છે કે અરુણિમાનો પગ છે એ માત્ર ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડી પડી રહી. સવારે એને બરેલી હોસ્પિટલમાં લઈ જવાનું, ત્યાં તાત્કાલિક ઓપરેશન પછી એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં એને ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી થોડી સ્વસ્થતા મેળવી ત્યારે સમાચાર સમાચાર આવ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે કે એને આત્મહત્યા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈ એનું માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય. અને એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જहाँ ચાહે વहाँ રાહ. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. પછી તો કહે છે કે અરુણિમાનો ડાબો પગ હતો એ ખાલી ચામડી ભેર જ લટકતો હતો, અને જમણા પગના હાડકા હતા તો એ ઘણા ટુકડા થઈ ગયા. એની કરોડરજ્જુ હતી તો એમાં તિરાડ પડી ગઈ. પોતે આખી રાત ચીસો પાડી, સહન કરી, રડી રહી, અને સવાર થઈ ત્યારે એમ કે એને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, અને ત્યાં તાત્કાલિક એનું ઓપરેશન થયું, અને પછી એને આગળ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં, અને ત્યાં લાંબી સારવાર પછી પોતે થોડી સ્વસ્થ થઈ. ત્યારે પોતે સમાચારમાં એવું સાંભળ્યું કે આના જોડે તો કે અરુણિમા જો ટિકિટ ના હતી ને એટલે એને આત્મહત્યા કરવા માટે કૂદી. એના પરિવારે અફવાઓનું ખંડન કર્યું, ભાઈ આ બાબત ખોટી છે, આ ખોટું છે, પણ કહે છે કે કોઈએ માન્યું નહીં, કેમ કે સત્ય તો જ્યારે એમ કે ટાઈમ આવે ને છેલ્લી ઘડીએ જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની કે છે દિશા બદલવાનું નક્કી કર્યું, અને પોતે જहाँ ચાહે વहाँ રાહે, તો આ ન્યાય જ પોતે કે છે હોસ્પિટલમાં જ પોતે પથારીમાં નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. કહે છે કે લોકોએ પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમાએ દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા એ માટે આર્થિક સહાય મેળવવી, એ 2 કપરા પ્રશ્નો તેની સામે હતા. લોકોએ એનો સંકલ્પ પડતો મૂકતા સમજાવી અને કહ્યું કે તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થા, પછી કોઈ નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા માટે પ્રતિબદ્ધ કે છે થઈ ચૂક્યું હતું. પછી કહે છે કે લોકોએ તો એને પાગલે ગણી, અને એને સમજાવીએ ખરી એમ કે તારે પગ નથી તો તું પર્વતારોહણ કઈ રીતે કરી શકે, એમ તારા માટે અશક્ય ગણાય, બરોબર. પણ કહે છે કે કોઈને અરુણિમા હતી તો એનામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, બરોબર. પણ કહે છે કે હવે એના સામે 2 પ્રશ્નો હતા. એક તો કે પર્વતારોહણ કરવું હોય તો જરૂરી માર્ગદર્શન તાલીમ જોવે, અને બીજું હતું કે આર્થિક સહાય જોવે. હવે આ 2 પ્રશ્નો એની સામે કે છે મુશ્કેલ હતા. લોકોએ તો એના સંકલ્પ પડતો મૂકવા સમજાવીએ ખરી, અને કીધું ખરું કે તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, તકલીફ છે, અને કરોડરજ્જુમાં તિરાડો છે, તું કઈ રીતે કરીશ એમ, તું કે છે હાજી થઈ જાય પછી નોકરી કરી લેજે ને એમ. અને લોકોને કહે છે કે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, અને એનો જે અડગ આત્મવિશ્વાસ હતો એ કોઈને દેખાતો નહોતો. અને પણ અરુણિમાનું અંતર હતું એ આ દુર્ગમ મુશ્કેલ લક્ષ્ય પામવા કે છે પ્રતિબદ્ધ, એટલે પોતે નક્કી થઈ ચૂક્યું હતું કે હું ગમે એમ થશે તો હું તો પર્વતારોહણ કરીશ. તો આજે આપણે આટલા પાઠની સમજૂતી જોશું.